ગુજરાત સરકારમાં આખું મંત્રીમંડળને રિસર્ફસ કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી સહિત નવા 26 ચહેરાઓ જોવા મળી રહ્યા છે। 26 મંત્રીઓનું મંત્રીમંડળ છે બનાવ્યું છે। અગાઉ 16 મંત્રીઓ ભૂપેન્દ્ર પટેલની સરકારમાં હતા, પરંતુ હવે 26 મંત્રીઓ છે આખા ગુજરાતનો કારભાર સંભાળવાના છે। આજથી રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલો આપેલા અને કેબિનેટ મિનિસ્ટર જે છે ચાર્જ સંભાળવાના છે, ત્યારે સ્વર્ણિમ સંકુલમાં ખાસ રાજ્ય કક્ષાના મંત્રીઓ અને સાથે જ ઇન્ડિપેન્ડન્ટ જેમણે ચાર્જ એટલે કે સ્વતંત્ર હવાલો જેમને આપવામાં આવ્યો છે તે મંત્રીશ્રીઓ ની ઓફિસીસ છે, ત્યાંના બોર્ડ છે એ નીચે જ સ્વર્ણિમ સંકુલ 2માં એન્ટર થતાની સાથે જ નેમ પ્લેટ છે બદલાઈ ગઈ છે। પહેલા માળની અંદર જોઈ શકાય છે કે પરસોત્તમ સોલંકી, ઈશ્વરભાઈ પટેલ, મનીષા વકીલ, એ જ રીતે બીજા માળની અંદર જોઈએ તો રમેશભાઈ છે, કૌશિકભાઈ વેકરિયા છે, જયરામ ગામિતની ઓફિસ હશે। ત્રીજા માળમાં જોઈએ તો ત્રિકમભાઈ છાગા છે, કમલેશભાઈ પટેલ, સંજયભાઈ મહિડા, અને ચોથામાં મંત્રી પૂનમચંદ બરંડા, પછી સ્વરૂપજી ઠાકોર અને રીવાબા જાડેજા। એટલે ચારે ચાર માળ ઉપર જે મંત્રીશ્રીઓની ઓફિસ આપવામાં આવી છે તેની નેમ પ્લેટ બદલાઈ ગઈ છે। કેટલાક મંત્રીઓની ઓફિસ હજી દિવાળી કામમાં જેમ સાફ સફાઈ થાય, જૂના મંત્રીઓની ફાઇલો ક્યાંક આગી પાછી હોય તો એ સાફ સફાઈ થઈ રહી છે, તો કેટલાક મંત્રીઓ દિવાળીના પાંચમમાં મુહૂર્ત કરવાના છે અને કેબિનમાં બેસવાના છે, તો આજે જ કેટલા મંત્રીઓ ધનતેરસના દિવસે જ એમની ખુરશી ઉપર બેસી જવાના છે ને એની નેમ પ્લેટ પણ ચેન્જ થઈ ગઈ છે।